તો એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના ઘટી, જેમાં જમ્યા બાદ 100 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું। એસટી હોલમાં આવેલ મેસમાં જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના ઘટી। કુલ 350 વિદ્યાર્થીનીઓએ રાત્રિ ભોજન લીધું હતું। વિદ્યાર્થીનીઓને સારવાર માટે ગોત્રી અને સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવી છે, ત્યારે ભોજન બાદ વિદ્યાર્થીનીઓને રાત્રે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવો ઉપડ્યો હતો। મેસના વાસી ભોજનના કારણે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો। અનેક વખત વિદ્યાર્થીઓએ ભોજનની ગુણવત્તા લઈને પણ ફરિયાદ કરી છે। સયાજી હોસ્પિટલમાં વાઇસ ચાન્સેલર હોસ્ટેલના ચીફ વોર્ડના દર્દીઓ દોડી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલના અને આપણે એમએસ યુનિવર્સિટીના જે પણ એ છે સત્તાધીશો છે એમને વારંવાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે। વારંવાર જે હોસ્ટેલની મેસની ફૂડ ક્વોલિટી છે એના પર પ્રશ્ન ઉભો કરવામાં આવ્યા છે। દરેક વખતે વિદ્યાર્થીઓનો પ્રશ્ન રહે છે કે ફૂડની ક્વોલિટી સારી નથી, એની અંદર ઘણીવાર કીડાઓ નીકળે છે। આવા પ્રશ્નો હજારો વાર વિદ્યાર્થીઓ તરફથી આવે છે, જેના ઉપર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઘણીવાર પોતાના આવેદનપત્રો આપ્યા છે, પણ સત્તાધીશોની આંખની અંદર જાગી નથી। આજે રાતના 3 વાગે છે અને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર 15 બહેનો દાખલ છે, જે આપણા સત્તાધીશોની ભૂલના કારણે છે। આ યુનિવર્સિટી તંત્રની અને જે મેસ ચાલક છે એની ગંભીર બેદરકારી છે। અત્યારે 60 જેટલી છોકરીઓમાંથી 5 થી 10 છોકરીઓની હાલત થોડી ગંભીર જણાય છે અને એને ફૂડ પોઈઝનિંગની ખૂબ જ અસર છે। અને અત્યારે તમામ 50 થી 60 જેટલી કેજીઓની છોકરીઓ જે છે એમએસયુ ગર્લ્સ હોસ્ટેલની એ સારવાર અંતર્ગત છે। એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં જે ખોરાક લીધા પછી, ભોજન લીધા પછી જે ઘટના બની છે એ ત્યારબાદ અહીંયા ટોટલ 89 પેશન્ટ અમે દાખલ કર્યા છે, જેમાં મુખ્ય કમ્પ્લેન એ લોકોની વોમિટિંગની છે। બધાની હાલત હાલમાં સ્થિર છે, તમામને સારવાર પ્રોપર અપાઈ રહી છે। અમારા તરફથી બધી એ લોકોને એડમિશનની અને જે બી વ્યવસ્થા કરવાની હતી એ કરાવી દીધી છે। કોઈ બી ફૂડમાં કંઈક ગરબડ હોવી જોઈએ તો આવું થઈ શકે। નોર્મલ દાળ ભાત શાક રોટલી જ ખાધેલા અમે લોકોએ, પરંતુ એના પછી જે આ બધા જે 2 વાગ્યા પછી બધું થયેલું, બધા લોકોને જે લોકોએ ખાધું છે બધાને થયેલું છે। અને એવું છે કે એ લોકો પહેલા વર્ષે પણ હતા, ગયા વર્ષે પણ હતા, આ વર્ષે પણ છે, તો એના જે જૂની વસ્તુ બધી હોય ને એ લોકોએ પાછી યુઝ કરેલી છે। आज ही खुली है मेस, आज ही पहला दिन है उसका। उसके अंदर खीर थी, पनीर भुर्जी थी, रोटी थी और दाल चावल थे और अच्छा सब लोग ऑलमोस्ट जितने भी लोगों ने खाना खाया उसमें से 80-90% तो यहीं है, 10% को वहीं है, उनको कुछ नहीं हुआ। हाँ, मेस में बहुत सी बार होता है, पर टेंडर चेंज होता है तो थोड़ा इम्प्रूवमेंट हो जाता है। અમે તપાસ કરીશું, આપણે ફરીથી કહું છું કે આપણે તપાસ કરીશું આજે સાંજ સુધીમાં અને વિશેષ અહેવાલ તૈયાર કરીને અમે આગળ એક્શન જે લેવાની હશે એ લઈશું। એમએસ યુનિવર્સિટીની ગર્લ હોસ્ટેલમાં જે રીતે ગઈકાલે મોડી રાત્રે વિદ્યાર્થીનીઓએ ભોજન લીધું અને ત્યારબાદ તે તમામ વિદ્યાર્થીનીઓ હતી કે જેમાંથી મોટાભાગની વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે। તમામ જે 80 થી 100 જેટલી વિદ્યાર્થીનીઓ હતી કે તેમની તબિયત છે લથડવાની શરૂઆત થઈ। શરૂઆતની અંદર જ વોમિટિંગ તેમજ જે પેટમાં દુખાવો છે તે ઉપડ્યો હતો અને ત્યારબાદ એક બાદ એક આજે તમામ જે વિદ્યાર્થીનીઓ હતી તેમને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। કુલ 350 જેટલી વિદ્યાર્થીનીઓ હતી કે જેમણે આ ભોજન લીધું હતું અને અચાનક તેમને આ પ્રકારની તકલીફ છે તે શરૂ થઈ હતી। જોકે વિદ્યાર્થીઓને તકલીફ થતાની સાથે જ યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે તેમજ જે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમનો જે કાફલો છે તે મોડી રાત્રે અહીંયા પહોંચ્યો હતો અને તમામની જે તબિયત છે તેમની ભાળ મેળવી હતી। હાલ તો કહી શકાય કે જે રીતે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે મોટું ચેડા થઈ રહ્યા હોય તે પ્રકારનું અહીંયા જોવા મળ્યું છે, કારણ કે શરૂઆતની તપાસમાં જ મેસના જે વાસી ભોજન છે તેને મુખ્ય ઘટનાનું કારણ છે તે માનવામાં આવી રહ્યું છે, કારણ કે ગઈકાલે પ્રથમ દિવસ જ હતો અને આ પ્રથમ દિવસે જ આજે વિદ્યાર્થીઓ છે તેમણે ભોજન લીધું અને ત્યારબાદ આખી આ જે ઘટના છે તે બની છે। આ અગાઉ પણ મેસના જે સંચાલકો છે તે વિવાદમાં આવી ચૂક્યા છે। ભોજનમાંથી અનેકવાર જીવાત તેમજ વાસી ભોજન પીરસતા હોવાની પણ ફરિયાદો છે તે ઉઠી છે। તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ અસરકારક પગલાં ન લેવાય અને તેના કારણે ગઈકાલે પણ આ જે ઘટના છે તે બની છે। ચોક્કસથી આ જે વિદ્યાર્થીઓ છે તે તમામ વિદ્યાર્થીઓને સયાજી તેમજ ગોત્રીની જે હોસ્પિટલ છે ત્યાં સારવાર હેઠળ ખસેડવામાં આવે છે। કેટલાક એવા વિદ્યાર્થી છે કે જેમને પ્રાઇવેટમાં પણ લઈ જવામાં આવે છે। હાલ જે રીતે એસએસજીના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ જે એમએસયુના વાઇસ ચાન્સેલર છે તે કહી રહ્યા છે કે તમામ જે વિદ્યાર્થીઓ છે તેમની હાલત સુધારા પર છે, પરંતુ અહીંયા સવાલ એ ઉઠે છે કે વિદ્યાર્થીઓની સલામતી અંગે કેમ યુનિવર્સિટી તંત્રએ ધ્યાન ન રાખ્યું અને કેમ ગંભીરતાથી આ જે મેસના સંચાલકો છે તેમની સામે પગલાં ન લીધા। હાલ તો તમામ જે વિદ્યાર્થીનીઓ છે, જે સ્ટુડન્ટ છે તેઓને અહીંયા ખસેડવામાં આવે છે અને તમામની જે હાલ સારવાર છે તે પણ આ એસએસજી હોસ્પિટલમાં ચાલી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો 89 જેટલી જે વિદ્યાર્થીનીઓ છે તે હજુ પણ એસએસજી હોસ્પિટલમાં એડમિટ છે અને કેટલીક વિદ્યાર્થીનીઓ છે કે જેમને હજુ પણ જે વોમિટિંગ છે તેમજ જે પેટમાં દુખાવો છે તે ચાલુ છે। હવે જોવાનું એ રહેશે કે જે એમએસ
એમએસયુના જે સંચાલકો છે, જે સત્તાધીશો છે, એ મેસ સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે. પરંતુ હાલ તો અહીંયા જે મેસના જે સંચાલકો છે તેમની મોટી બેદરકારી સામે આવી છે અને જેના કારણે આ જે વિદ્યાર્થીઓ છે તેમનો પણ જીવ જોખમમાં મુકાયો છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.